ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં અસંતોષ જોવા મળ્યો છે। કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન કમિટી દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપતી નથી। આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। સભાસદોએ આક્ષેપ કર્યો છે કે કોઈ પણ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવાય છે। સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી વહીવટ માટે યોગ્ય નથી। આવેદનપત્રમાં સભાસદોએ જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીના આધારે કામગીરી થઈ રહી છે। તેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। મંડળીની 5 વર્ષની મુદત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સુનિશ્ચિત કરવા માટે તમામ શહેર સભાસદોએ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। મારું નામ જયેશ વસાવા છે। હું ચાસવડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું। અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયમ કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે, એ કસ્ટોડિયમ કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।